પાટીલ અમને હરાવવા નીકળ્યો છે, અમે હારી જશો તો જનતાનો અવાજ કોણ ઉઠાવશે એ જરાક વિચારીને બધા હાવણો દબાવજો મારી. અમે હારી જઈએ તો હારી જઈએ. દોસ્તો એ એમને એમ કહે છે કે સુરતમાં તમે જેટલી જીત્યા એટલી સીટ નહીં આવે, સંઘવીને બે વાહે પડ્યા. દોસ્તો એ લોકોને મારે એટલું કહેવું છે કે અહીંયા આપણું સુરત એ વિશ્વ કક્ષાના વેપાર સાથે જોડાયેલું સુરત છે. અહીંના હીરા દુનિયાના તમામ દેશોમાં વેચાય છે. હીરાની હારે કામ કરતો વેપારી માણસ પણ દુનિયાના બધા દેશમાં જાય છે. અહીંનું કપડું દુનિયામાં જાય છે, બધા જ દેશોમાં. અને એ પછી તે આ ઇન્ટરનેશનલ શહેર ગણી શકાય એવું શહેર બને એમ છે. ક્યાંય વિશ્વ કક્ષાની એક પણ સુવિધા આપણા સુરતના કોઈ ખૂણે હોય તો તમે મને કહો. એક પણ રોડ કાંઠ ખૂણે નથી. બે રોડના ખૂણા હામહામા મળતા નથી. છેક ગરનાળાથી લઈ અને કામરેજ સુધી જાઓ તો એ સુરતનો સૌથી મેઇન રોડ છે ને એમાં ક્યાંય ચાર રસ્તા પડતા નથી. મગજમાં વિચારો ક્યાંય ચાર રસ્તા પડતા હોય તો કેવું પ્લાનિંગ કર્યું એને. આ મેઇન રોડ જોઈ લો કતાર ગામનો, ક્યાંક હાંકડો, ક્યાંક પોળો, ક્યાંક બહુ પોળો, ક્યાંક હાવ હાંકડો. એ ખરખો રોડ નથી. આનાથી એક કાંઠ ખૂણે રોડ નથી બનતા અને એમ કે છે કે અમે આખો વિશ્વગુરુ બનાવવા નીકળ્યા. હાલી હું નીકળ્યા, બે પોટલી પીને ભૂલી જાવ શાંતિ. આરામ કરો, આરામ કરો. એ ભણેલા ગણેલા યુવાનો આવી ગયા છે, દેશને વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છે. ગટરના ઢાંકણા રોડનું લેવલ મળતું નથી. આઝાદીના 75 વર્ષે લેવલ તો લઈ આવો પેલા. ક્યાંક ઢાંકણું ઊંચું, ક્યાંક રોડ ઊંચું. 30 વર્ષથી સરકાર છે, હજુ તો ઢાંકણાના રોડનું લેવલ આવ્યું નથી. જાવું છે ચંદ્ર ઉપર. કોણ આને કહેશે કે આમ ન હોય? મિત્રો, હું તો તમને બહુ વિનંતી કરું છું કે ક્યાં સુધી તમે અમારી પરીક્ષા લેશો એ તો કયો. અમારી ભૂલ શું છે?